જય શ્રી રામ, જય મુરલીધર મિત્રો. હવે હું તમને ઓરિજિનલ આતંકવાદી અને અંગ્રેજની પેદા બતાવું. જે હું કહું છું ને તમને એમ નહીં લાગતું હોય કે ખરેખર એના માથે ગાંડ બારે, પણ ખરેખર સાચી છે કે આતંકવાદી આને કહેવાય, દેશનો ગદ્દાર માણસ આને કહેવાય, અને અંગ્રેજની ઓલાદ પણ આને કહેવાય. કારણ કે અંગ્રેજોનું બિયારણ હોય તો જ આવું બધું કરે, નકર ખરેખર ધર્મ ઉપર આવડું બધું કરે નહીં. ગ્રંથમાં લખેલું ક્યાંય નથી, ની ગ્રંથમાં નવા નવા મુદ્દા લઈ આવીને બતાવે છે. ઓરિજિનલ રામાયણની પાસે મૂકું ને એવો પુરાવો મને બતાવે તો હું માનું કે સાચો. તો મારી સાથે તો લડવડવડ કરી, પણ એમના સાથે બીજા ભાઈએ ચર્ચા કરી તો એની સાથે આવા દુરુપયોગ શબ્દ વાપર્યા છે જે દેવી દેવતાને ભગવાન માતાજી માટે. તો આ લુખાને જોઈ લો, અને આ લુખાનો સાઈડમાં ફોટો રહ્યો ને એના નંબરે નાખું છું, એને ફોન કરો કે વડોદરામાં કોઈ શેક નથી અને જવાબ આપે એવો ન હોય તો પછી અમે બેઠા છીએ, અમને કોન્ટેક્ટ કરો. આવી બીજું શું, બાકી આ લુખાને બજારમાં લઈ આવી ટકલો કરી અને એક વખત હલાવો અને સાંભળો આખો ઓડિયો. હાલો હાલો હાલો. હા આ એક તમારું વાયરલ રેકોર્ડિંગ હાલે છે, ઓલું પ્રેગ્નેટ કરીને જંગલમાં મૂક્યો એ ભાઈ તમે બોલો? શું નામ છે તમારું? હા તમે એ ભાઈ જ બોલો છો? પણ તમારું નામ શું છે? હું જ બોલું. હા તો મારું નામ તો બરોબર છે. તમે હતા તે પ્રેગ્નેટ કરીને જંગલમાં મૂક્યા ભગવાન તે? એવું ભગવાન હતો? ભગવાન હતો એ? તમે જેનું વાત કરે ભગવાન હતો? એક મિનિટ મારી વાત સાંભળો ને ભાઈ. હા તમે કોણ બોલો પેલા બોલો ને. હું જે બોલતો તો હું નામ મતલબ આપું. નામ બોલો ને પેલા. હું નામ આપું ને પણ હું આપો પૂછું નામ. એનો જવાબ. અરે નામ આપો ને હું જવાબ આપું. નામ આપો. શું નામ છે તમારું? મારું નામ જાદવ સુરેશ. ક્યાંથી વાત કરો? સુરત થી. હા બોલો બોલો સુરેશભાઈ. હા તો તમે ત્યાં હતા, ભગવાન પ્રેગ્નેટ કરીને રામ ભગવાન જંગલમાં મૂકી આવ્યા હતા, તમે ત્યાં હતા? હારે હતા એની? તમે જોયું હતું એ પ્રેગ્નેટ કરીને જંગલમાં મૂકી આવ્યા? અરે અમારા વાલ્મીકીજી જોડે હતા ને, એને રામાયણ લખી. તમને ખબર? વાલ્મીકી હતા બરોબર, એની જોડે હતા. તમને ખબર છે વાલ્મીકી તમારા રામાયણ લખી? તો આપો વાલ્મીકી રામાયણ લખી, તમને ખબર છે તમારા? કોણે લખી? એને લખી એને, પણ તમે આમ કીધું કે અમારા હતા. એ તમને ખબર છે વાલ્મીકી તો એ હતા કે નહોતા? તો પણ તો તમે એવું કહેવા માંગો છો કે રામાયણ ખોટી છે? ખોટી નથી, તો રામાયણ પછી તો એમ નહીં, સાચી હોય તો સાચી. પછી રામાયણમાં લખેલું છે તો સ્વીકારી લો. રામાયણ ખોટી તો વાત પતી ગઈ. તમારી પાસે લખેલું છે? હા મારી પાસે છે ને. શું જોવે તમને? હા તો એ લખેલું છે ને, પ્રેગ્નેટ કરીને રામ ભગવાન અરે મેં આખી રામાયણ આપણે ટીવી ઉપર જોઈ, તમને ખબર છે? ટીવી ઉપર તો ટીવી ઉપર તો બધા જોઈ. કાલ્પનિક કરો તમે. સાંભળો તો ખરા. એમ નહીં, રામાયણમાં કેટલા ભાગ આવે ખબર છે? ઈ મેં નથી જોઈ. તમે નથી જોયા તો પછી તમે દલાલી શું લેવા કરવા? તમને એટલી બુદ્ધિ નથી કે રામાયણમાં કેટલા ભાગ આવે ખબર છે? તું વાત સાંભળ ને. હું તું ના કર, મને આવડે તું કારો કરતા. પેલા પ્રેમથી વાત કર. રામાયણમાં કેટલા ભાગ છે ખબર છે? 7 ભાગ. સાંભળ, હું તને કહું સાંભળ. રામાયણમાં 7 ભાગ છે. પેલો ભાગ તે જોયો? બાલકાંડ વાંચ્યું ક્યારે? અરણ્યકાંડ વાંચ્યું ક્યારે? યજ્ઞકાંડ વાંચ્યું? એટલે તને ખબર છે તો મને ખબર છે ને, એ જ કહું. કૌશલ્ય ઘોડો કાપ્યો તે તને ખબર છે? 300 પશુની બલિ આપી હતી તને ખબર છે? ભગીરથજી ગંગા ને પૃથ્વી ઉપર લાયા હતા, એ બી એમાં ઉલ્લેખ છે, તને ખબર છે? દેવરાજ ઇન્દ્ર છે આપણે ગૌતમ ઋષિ ની વહુ ઉપર રેપ કર્યો તે તને ખબર છે? ટોટલી એની અંદર લખેલું. તું પેલા વાંચી લે અને પછી તું મારી પાસે આવ, બરોબર? એટલે તને તકલીફ ક્યાં પડી એ મને કે. તકલીફ ક્યાં પડી તને? તું સીતા માતા નું બોલ છો, પ્રેગ્નેટ કરીને જંગલમાં મૂક્યા એટલે તો મેં આખો વિડીયો બનાવ્યો. કીધું ને આખો વિડીયો બનાવ. મારી યુટ્યુબ ની ચેનલ સર્ચ કર, નિલેશન જીત્યા. એની ઉપર 3-4 વિડીયો આવશે. હાથમાં નહીં આવતો, ખોવાઈ જાય, ગોઈતો નહીં લડે. તારી રેખા તમ જો મકોડાય ના મારે કે તું છો ક્યાંનો એ કે ને? હું આઈ સુરત છું. હા તો વિયો વડોદરા. કેટલી કલાક થશે તને આવતા? તું આય ને, તું ભોસડીને તે ફોન કર્યો, પ્રેમથી વાત કરું છું તો તું એમ કે ખોવાઈ જાય એટલે ચૂત મારી ના તારો બાપ દાણા નહીં ખવડાઈ જતો. ભોસડી ના બીજા ફોન ના કરતો. અને તને તકલીફ નહીં તો તું કેમ બોલ્યો ખોવાઈ જાય? ભોસડી ના તારી રેખા તો 70 મારા જાટા ખરી ગયા. પ્રેમથી વાત કરું છું તો એમને તો તું બોલ્યો કેમ ખોવાઈ જાય? તારી માના લોડો ગાલે ફોન ના કરતો બીજી વાર. ભોસડી ના તું તારી બેન ને ચોદું કોણ ચૂત મારી ના તારી માને લંડ ગાલે તારી હોય ને તું તાર કેસ કરી દેજે જા. આપણ મેં તને ઈ કીધું ને, તારી કૌશલ્ય ઘોડો કાપ્યો તો તને ખબર છે? તને ખબર છે? એમ નહીં, દશરથ હતો ને નપુંસક હતો, એને એક ઓલાદ નથી. સાંભળ તને કહું, એટલા માટે અશ્વમેઘ યજ્ઞ કર્યો તો અને એને ઘોડો કાપીને ખવડાવ્યો, તને ખબર છે?
વાલ્મીકી રામાયણમાં લખેલું છે. 500 જણાય તમે પહેર્યો. ભોસડીના ખબર નહીં તો પેલા વાંચી લે ને, મેં તને એ જ કીધું, એમાં 7 ભાગ આવે તે વાંચે કોઈ? મન બોચડો તરમન હે? લોડો તરમન દલાલી ના સોડે કર ને, રંડીના ઓલાદ માં ચોદામણા. રંડીના રોંડી માં પણ એ તો તારી માએ જ હશે. જો